હમણાં કાલ કે પરમ દિવસે મેં એક વિડીયો જોયો હતો. રાજકોટમાં બહુ મોટામાં મોટું વૃદ્ધાશ્રમ બને છે, કરોડોના ખર્ચે બને છે. શું લેવા? હવે યુગ એવો આવ્યો છે એટલે વૃદ્ધાશ્રમો બને છે. હવે પછીની પ્રજા 100માંથી 25% તો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જ મૂકવા જાય. આ એટલે તો વૃદ્ધાશ્રમો બને છે. શું લેવા બનાવે છે? ખબર છે કે હવે વૃદ્ધ મા બાપને દીકરાઓ રાખતા નથી એટલે વૃદ્ધાશ્રમ બને છે. પણ હું તમને એક મારો વિચારધારા કહું. જો આવું હોત ને, હું કહું એમ સમજાવું તમને, તો ભારતમાં અત્યારે એકે વૃદ્ધાશ્રમ ન હોત. કઈ રીતે? હાલો સમજાવું. પહેલાંના જે ગઈઢા બુઢિયા હતા ને, એ બધા રિવાજ બનાવીને ગયા છે. એ રિવાજો હજી ચાલે છે. કેવા રિવાજ? કે પુરુષ જાન લઈને જાય અને લાડીને લઈને ઘરે આવે. હવે ને ગમે ત્યાં જો વર રાજા જાન લઈને જાય ને લાડીને લઈને આવે. તો પહેલાં તો બધું ચાલતું હતું. દીકરીઓ એવી હતી, સાસુ સસરાને કોઈ મૂકવા ન જતા. પણ હવે યુગ એવો આવ્યો છે કે આવનારી વહુને સાસુ સસરા ગમતા નથી. એટલે થોડાક મહિના થાય ને એટલે ઝઘડા ચાલુ થાય અને કહી દે છે એના પતિને કે કાં તારા મા બાપને રાખ, કાં મને રાખ. એટલે દીકરો મજબૂર થઈને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પણ મેં કીધું એમ, જો વૃદ્ધાશ્રમ હું કોઈ હોત ને તો એકે વૃદ્ધાશ્રમ ન હોત. આનું ઊંધું રાખવાનું હતું વડવાઓએ. ગઈઢા બુઢિયા જે રિવાજ બનાવી ગયા ને, જો ઊંધો આમ રાખ્યો હોત ને તો અત્યારે એકે વૃદ્ધાશ્રમ ન હોત. શું કહું? લાડી જાન લઈને જાય અને વર રાજાને પરણીને એના ઘરે આવે. પછી લાડાને લઈને આવે એટલે લાડાએ ઘર જમાઈ રહેવાનું. તો બોલો, એ વહુ માતા પિતાને મૂકવા જાય? એના મા બાપને થોડી મૂકવા જાય. આવો રિવાજ હોત ને તો એકે વૃદ્ધાશ્રમ ન હોત. લાડી જાન લઈને જાય ને વરરાજાને પરણીને એના મા બાપને ઘરે આવે તો એ લાડી કાંઈ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય તો કાંઈ જમાઈ પણ મૂકવા ન જાય તો એકે વૃદ્ધાશ્રમ હોત નહીં. આ તો ગાંડા બાપુને ભગવાન બેઠા બેઠા હુજાડ્યું તો બોલ્યા સત્સંગ આજે વૃદ્ધાશ્રમ વિશે. હું ઘણા આમાં વિડીયો કંઈક કંઈક જોતા હોઉં છું. વૃદ્ધાશ્રમમાં જ માતા પિતાને મૂકી આવે છે. હાલો, ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી.